મને પૂછેલું છે કે કોઈ એક સંખ્યાને 7 વડે ભાગવામાં આવે તો 6 શેષ વધે છે અને જો તે જ સંખ્યાના વર્ગને 7 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે। આ દાખલાને કહેવાય શેષ આધારિત અથવા શેષના નિયમ આધારિત દાખલાઓ। જો તમને નિયમ આવડે તો જ તમને દાખલાનો જવાબ આવડે। અહીંયા બે નિયમ તમારે યાદ રાખવાના છે। નિયમ નંબર પહેલો છે કે શેષ છે હંમેશા ભાજક કરતા કેવી હોવી જોઈએ તો કે નાની હોવી જોઈએ અને નિયમ નંબર બીજો છે કે જે ફેરફાર તમે ભાજ્ય સાથે કરો છો એ જ ફેરફાર હંમેશને માટે તમારે કોની સાથે કરવાના રહેશે શેષ સાથે। અને ક્યારે તો કે જ્યારે તમને ભાજ્ય ન આપે ત્યારે તમારે એ જ ફેરફાર શેષ સાથે કરવા। તો અહીંયા મને કીધેલું છે કોઈ એક સંખ્યાને 7 વડે ભાગવામાં આવે તો 6 શેષ વધે છે તો એ જ સંખ્યાના વર્ગને 7 વડે ભાગવામાં આવે તો અહીંયા કેટલી શેષ બાકી રહેશે। અહીંયા મને ભાજ્ય આપેલું નથી એટલે જે ફેરફાર ભાજ્ય હારે થાય આ જ ફેરફાર શેષ સાથે કરવા। એટલે ભાજ્યનો વર્ગ કરવાને બદલે અહીંયા સીધો હું શેષનો વર્ગ એટલે 6 નો વર્ગ કેટલો કરી નાખીશ તો કે અહીંયા હું 6 નો વર્ગ 36 કરી નાખીશ। પણ મારો પહેલો નિયમ છે કે શેષ છે એ ભાજક કરતા હંમેશા નાની હોવી જોઈએ એટલે અહીંયા 7 કરતા નાની હોવી જોઈએ એટલે 36 છે એ મારા સવાલનો જવાબ નથી। તો આનો ભાગ આપણે આગળ ચલાવશું તો કે 7 પંચા ને 35 અને જે 1 મળશે એ થઈ જશે મારા સવાલનો સાચો જવાબ। તો આવો જ બીજો દાખલો મિત્રો તમારા માટે। સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો।